નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગેસ પેટ્રોલની તંગી જે આખા દેશમાં ઊભી થઈ છે. તો એક સમય એવો હતો કે ગુજરાતને જબરજસ્ત ગેસ અને પેટ્રોલ, ક્રૂડ ઓઇલ, ડીઝલ મળી આવી હોવાની નરેન્દ્ર મોદી સાહેબે વાત કરી હતી. તો એ આજે ફરી એક વિવાદ ઉભો થયો છે. શક્તિસિંહ ગોહિલે દિલ્હીમાં પત્રકાર પરિષદ કરી અને એમાં નરેન્દ્ર મોદીએ જે જાહેરાતો કરી હતી કે નળમાં પેટ્રોલ આવશે, ડીઝલ આવશે, દૂધના પાઉચ જે અત્યારે વેચાય છે એ રીતે પેટ્રોલના પાઉચ માલધારીઓ વેચતા હશે જે દૂધ આપવા જાય છે. તો આવી બધી જે વાતો કરી હતી એની સાથે સાથે અગાઉ પણ નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું એ પણ આપણે કેટલીક વાત કરવી છે. આ જે ઇકોનોમિક ટાઈમ્સનો રિપોર્ટ છે એ સમયનો, એમાં પણ આપણે સ્પષ્ટપણે જોઈએ છીએ કે નરેન્દ્ર મોદીએ જે જાહેરાતો કરી હતી એમાં આપણે જોઈ શકીએ છીએ. તો આ બધી જે વાત છે એ આપણે પેલા જે નરેન્દ્ર મોદીએ જે કહ્યું કે ગેસના ફરફરિયા હું નહીં વેચું. સાંભળો. બોલો, કોંગ્રેસની જેમ હું ફરફરિયા નથી વેચતો. બોલો, ઘરના ફરફરિયા વેચે અને ગેસનો બાટલો પડાય છે. આવા લોકો છે. ઘરનું દૂર રહ્યું, તમારો બાટલો ગયો. તો એક મત ગુજરાત આ નામે લીધો હતો. લોકો પાસેથી મત પડાયા હતા. ગેસનો બાટલો પણ કોંગ્રેસ લઈ લીધો. નરેન્દ્ર મોદી 500 રૂપિયાનો ગેસનો બાટલો આજે 1100 રૂપિયાનો મળે છે, 1200 રૂપિયાનો મળે છે. અને બ્લેકમાં લેવા જઈએ તો 4,000, 5,000 રૂપિયા કોમર્શિયલ મળે છે. તો એ પડાવી લીધું હતું. તો શક્તિસિંહ ગોહિલે જે વાત કરી હતી કે નળમાં તેલ આવશે, એ વાત કરીએ. આજે જે વાત કરીએ સાંભળીએ, પછી નરેન્દ્ર મોદી 2005 को 6 जून 2005 को अखबारों ने सुर्खियां छाप दी थी क्योंकि 20 TCF अरबियन कंट्री में भी नहीं मिलता है और गुजरात के मुख्यमंत्री ने कहा कि 20 TCF मिल गया है और उसी प्रेस कॉन्फ्रेंस में उन्होंने कहा था, गुजराती पत्रकारों को एड्रेस करते हुए, હવે મારો ગુજરાતી મિત્રો ચકલી ખોલશે તો પાણી નહીં, पेट्रोल અને डीजल આવશે. इसका मतलब यह है, चकली माने जो कॉक पानी से हम खोलते जहां से पानी, गुजराती में चकली कहते हैं. तो ये कहते हैं कि जब अब मेरा गुजराती कॉक खोलेगा तो पानी नहीं, पेट्रोल और डीजल आएगा, क्योंकि मुझे 20 TCF ऑयल एंड गैस मिल गया है केजी बेसिन में. मैं खुद खुश था कि अगर मेरे गुजरात को और ऑयल एंड गैस मिला है तब तो कल्याण हो गया. एक अधिकारी को मैंने कहा कि जो मेरे साथ जब मैं मिनिस्टर था तब डेप्यूटी सेक्रेटरी था, उसको मैं मोदी जी को भी बधाई दूंगा. तो उसने कहा, साहब 5 मिनट बाद मैं फोन करता हूं. फिर उसका फोन आया किसी और के नंबर से, कहता है साहब बधाई मत देना, ये सारा स्टंट है, रिकवरेबल वापिस ले सके ऐसा एक बूंद भी नहीं मिला है, 20 TCF छोड़ दो आप. मैंने कहा ये कौन, इसको सर्टिफाई कौन करेगा? बोले देयर इज ओनली वन ऑथोरिटी, दैट इज DG हाइड्रो. जवाब नहीं मिला तो मैं खुद उसको मिलके झगड़ा किया मैंने कि मैं जाऊंगा सुप्रीम कोर्ट तक, तुम्हारी धज्जियां उड़ेगी, क्यों नहीं दे रहे हो. देन उन्होंने सर दिया लिख के कि केजी बेसिन में कोई 20 TCF नहीं मिला है गुजरात को, जीरो रिकवरेबल और कॉमर्शियली वायेबल जीरो है. તો જીરો ગેસ મળ્યા હતા ને નરેન્દ્ર મોદીએ 20 TCF ની વાત કરી હતી. તો એમણે જાહેરાતો પણ માર્ચ 2006માં ભારતનો તેલ આયાત કરવાનો ખર્ચ 44.64 બિલિયન US$. નરેન્દ્ર મોદીએ આ પોતાના પ્રચાર માટે આ વિડીયો ફિલ્મ બનાવી હતી. એ સમય સુધી પહોંચ્યો હતો અને આ આધાર વૃત્તિ ઘણા વર્ષો સુધી ચાલુ રહી હતી. આ સંદર્ભમાં ગુજરાતની તેલ અને ગેસના આટલા મોટા જથ્થાની શોધ આ પરિસ્થિતિને મહદ અંશે પલટાવી શકશે. આગામી 20 વર્ષ સુધી પ્રતિવર્ષ વિદેશી નાણાં વિનિમયમાં અંદાજે ₹10,000 કરોડની બચત થશે. પ્રતિવર્ષ બચેલા 10,000 કરોડ રૂપિયા લાખો બાળકોને પૂરતી સ્વાસ્થ્ય સુવિધાઓ
ગુજરાતને ફક્ત આર્થિક સદ્ધરતાની કથાનું તથ્ય છે અને આ શક્ય બન્યું છે ગુજરાત રાજ્યના નિષ્ઠાવાન કર્મયોગીઓના શ્રેષ્ઠતમ પ્રયત્નો દ્વારા અને એક સાધારણ વ્યક્તિની અસાધારણ દીર્ઘદ્રષ્ટિ દ્વારા, જેનું નામ છે શ્રી નરેન્દ્ર મોદી. ગુજરાત ભારતના અર્થતંત્રનું અમૃત. અર્થતંત્રનું અમૃત ન બની શક્યું કારણ કે જીએસપીસી આખરે તાળા મારી દેવા ઓએનજીસીને સોંપી દેવી પડી. તો એ અંગે શક્તિસિંહ ગોહિલ કહી રહ્યા છે કે દૂધના પાઉચમાં પણ વેચાતું હશે. कि उन्होंने 6 मई 2005 में कहा था कि मित्रों 20 TCF ऑयल एंड गैस मिला है. उत्तर गुजरात की, नॉर्थ गुजरात की एक जनसभा में तो हमारे वहाँ जो शेफर्ड होते हैं, पशुपालक होते हैं, उसे मालधारी कहते हैं, उनको तो ये कहा था कि अब मेरा मालधारी, जो हमारा जो वहाँ पशुपालक है, वो साइकिल के ऊपर दूध का कैन रख के दूध बेचने जाते हैं, तो वो कहते हैं अब कोई मेरा मालधारी साइकिल पे कैन रख के दूध बेचने नहीं जाएगा, अब तो पेट्रोल और डीजल बेचने भाइयों बहनों जाएगा. तो क्या हुआ उसका, इसका भी जवाब दें कि 20 TCF का बात और जो जीएसपीसी में 27,000 करोड़ देश में और विदेश में पानी में डाले, 1 रुपया नहीं मिला, और ये मुर्दा जीएसपीसी का करप्शन करने के बाद ओएनजीसी के गले में ओएनजीसी के अधिकारी मना करते हुए भी क्यों दिया है, इसका भी देश की जनता को जवाब. તો આ 27,000 કરોડ રૂપિયા ગુજરાતને વાપરી નાખ્યા અને પછી જીએસપીસીને ઓએનજીસીને ગળે પધરાવી દીધી. અત્યારે ઓએનજીસીને આપી દીધી છે, ગુજરાત સરકારની કંપની ઓએનજીસીને આપી દીધી. તો આ મૂળ વાત છે કે નરેન્દ્ર મોદી કહે છે કંઈ અને થાય છે કંઈ, કરે છે કંઈ, જુદું કરે છે કંઈ. કારણ કે એમણે જે વાત કરી હતી દેશમાં ક્રૂડ પેદાશ થતું હતું એનામાંથી 2 ગણું ક્રૂડ ઓઇલ શોધ્યા હોવાની એમણે જાહેરાત કરી હતી. અને ધોળકામાં એમણે પણ ખાતર ને ઓઇલ કુવા ખોદાશે એવી પણ એમણે વાત કરી. દરઘરમાં નળ આવતું હશે એ પણ વાત કરી હતી, એમાં કોઈ સવાલ નથી. અને એટલા માટે આ આખા જે ગુજરાતી ભાષણમાં એમણે જે કહ્યું હતું એમાં ખેડૂતો દૂધના બદલે પેટ્રોલ, પશુપાલકો દૂધના બદલે પેટ્રોલ ડીઝલના પાઉચ વેચતા હશે એવી વાત કરી હતી. તો આ મોટી શોધ ત્યારે માનવામાં આવતી હતી અને અખબારોમાં મેં પણ એના રિપોર્ટ્સ એ સમયે લખેલા હતા કારણ કે પત્રકાર પરિષદમાં એમણે આ વાત કરી હતી. દીનદયાળ જે ગોદાવરી કૃષ્ણા ઓલ બેઝ જે હતો ત્યાંથી મળી હોવાનું અને 2 લાખ કરોડ રૂપિયાની એની કિંમત થતી હતી એ સમયે. અને સૌથી મોટું ગેસની શોધ એમણે આ જાહેર કરી હતી. ઓઇલની સૌથી મોટી, દેશની સૌથી મોટી શોધ એમણે જાહેર કરી હતી. અને આ જે ઉત્પાદનથી લઈને જે ઘણી બધી વાતો કરી હતી એમાં એક બીજી વાત એક નોંધપાત્ર છે કે એ સમયે જ નરેન્દ્ર મોદીએ બીજી એક વિડીયો ફિલ્મ બનાવી હતી, એ પણ જોઈએ. એ ખોદકામ થયું નથી. ભારતના ઇતિહાસમાં ફક્ત ગુજરાતના કેજી ક્ષેત્રની ઉત્પાદન ક્ષમતા ભારતના તમામ ગેસ ક્ષેત્રોની સંયુક્ત ગેસ ઉત્પાદન ક્ષમતા જેટલી છે. વાસ્તવમાં 1 વર્ષથી પણ ઓછા સમયમાં ગેસ ભંડારની પ્રથમ ખોજ પછી ગુજરાતે ફરી એકવાર 2 જૂન 2006ના રોજ બીજી ખોજ કરી. કેજી 17 ગેસ ક્ષેત્ર કુવાની ઉત્પાદન ક્ષમતા પ્રતિદિન 4.8 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક ફીટ ગેસ અને 862 બેરલ તેલની છે. પરંતુ અમૃત મંથનની કથા ફક્ત આ શોધોની જ નહીં બલકે ગુજરાત સરકારના સુગ્રથિત પ્રયત્નો અને વ્યાપક પગલાઓની પણ છે. અદ્યતન ડેટા ઇન્ટરપ્રિટેશન સેન્ટર DIC સિદ્ધાંત પર કાર્ય કરનારી દેશની સર્વપ્રથમ યોજના છે. અત્યાર સુધીમાં 1200 કિલોમીટર સુધી પાઇપલાઇનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને આ ગ્રેડ. તો ગેસની પાઇપલાઇનથી લઈને બધી એમણે એ વાત સમયે જાહેરાત કરી હતી. તો નરેન્દ્ર મોદી આજે એકદમ ખુલ્લા પડી ગયા છે. ગુજરાતના 27,000 કરોડ રૂપિયા વાપરી નાખ્યા છે ગુજરાતની પ્રજાના. ગેસનું એક ટીપું પણ મળ્યું નથી. અને એટલા માટે આ બધી બાબતો અત્યંત મહત્વની છે અને એટલા માટે કાલચક્રમાં આજે આપણે એની વાત કરી રહ્યા છીએ. અને નરેન્દ્ર મોદી આપને કેટલા બનાવી ગયા, હવે આખા દેશને બનાવી ગયા છે. આ જ પ્રેસ કોન્ફરન્સમાં શક્તિસિંહ ગોહિલે એવું કહ્યું હતું કે જે અત્યારે ગેસ મળે છે એ ગેસમાં એને ગેસને સાચવવા માટે જે ડ્રિલિંગ કરીને એને ઇન્જેક્ટ કરવામાં આવે છે પાણી, જેથી કરીને એ ગેસ ઉપર ના આવે. તો એમાં પણ નરેન્દ્ર મોદીએ 50% કામ
પડતું મૂકી દીધું છે. કોને ફાયદો કરવા માટે? દેશનું ઉત્પાદન, ઓઇલ અને ગેસનું ઉત્પાદન એમણે ઘટાડી દીધું છે અને હવે આજે વિદેશથી ગેસ અને તેલ મોટા પ્રમાણમાં આયાત કરવા પડે છે. તો દેશ, ગુજરાતને તો 27,000 કરોડમાં ડૂબાડી દીધું, પણ દેશને પણ આ રીતે એમણે અબજો રૂપિયામાં ડૂબાડી દીધું છે. ગેસનું જે ઉત્પાદન મળવું જોઈએ એમ ઉત્પાદન પણ ઘટાડી દીધું છે, એવું શક્તિસિંહ ગોહિલે આ પત્રકાર પરિષદમાં વાત કરી હતી. અને એટલા માટે આજે આપણે કહેવું પડે છે કે નરેન્દ્ર મોદી જે બધા તાઇફાઓ કરે છે એ આપણા પૈસે કરી રહ્યા છે, મોટી જાહેરાતો કરે છે અને અબજો રૂપિયાનું પાણી એમણે કરી નાખ્યું છે, પણ એનો કોઈ જ ફાયદો દેશની જનતાને મળ્યો નથી કે ગુજરાતને પણ મળ્યો નથી. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું કાલચક્રમાં રોજ સવારે 9 વાગે. નમસ્તે.